બોલો गिरनारी महाराज की जय। गुरु दत्तात्रेय भगवान की, सत्य सनातन धर्म की जय। જે આજે શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી રહ્યા એવા જ પરમ પૂજ્ય નિકુંજ ભારતીજી, અન્ય તમે જે શ્રોતાગણ છે એ ખરેખર દેવતાઓ છે કે એને ધ્યાનથી સાંભળે છે. શુભમ મુનિને ઘણા બધા આપણને એમની સરળ શૈલીમાં આપણે સમજાવ્યા કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. બહુ સરસ રીતે એમને ભગવાન કૃષ્ણનું વર્ણન કર્યું, ગિરધર ગોપાલનું, કે એમના ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન બહુ સરસ રીતે કે જેને રાસ કોણ કરી શકે, લીલા કોણ કરી શકે, કૃષ્ણ ખરેખર બધાને સમજાવી શકે. અને અન્ય કૃષ્ણ ભગવાનની લીલા અપરંપાર છે, એટલે કીધું કે હનુમાનજી છે એમની પણ લીલા અપરંપાર છે. અને મહાદેવ તો ખૂબ જ એ રચના કરનાર છે, એટલે એનું તો આપણે વર્ણન ન કરી શકીએ. પણ ખરેખર સંત બળે પરમારથી, શીતળ જેન કે અંગ, તપસ્ય પૂજાવે ઓરકી, દે દે અપના રંગ. હિમાચલની અંદર એટલા યોગ, ધ્યાન અને નાના નાના સાધુ પાસે જઈ અને એમને હાવ આમ સરળ રીતે આપણે એમ થાય કે શુભમુનિ કાંઈ જાણતા જ નથી, અથવા એ કાંઈ આમાં આપણે એમ લાગે સામાન્ય વ્યક્તિ હોય. અને ખરેખર સરળતા જે છે અને સામાન્ય છે, એટલે કે ને લઘુતાથી પ્રભુતા. જે માણસ નાનો બની જાય એને ભગવાન મોટો બનાવે જ છે. જે માણસની સામે નમ્ર બની જાય, ખરેખર આ નમ્રતા અને આ બધું જીરવી જવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે વાણીથી એને કેટલું બધું આપણે સમજાવી શકીએ માણસને, અને ખરેખર આપણે વાણીથી કેટલું સમજી શકીએ, પણ જે અંદર આત્મા, જે ખરેખર ચેતના તો ખરેખર આત્મા શક્તિની છે, જેની અંદર આત્મા જે શક્તિ છે એ મોટામાં મોટી શક્તિ છે. મનોબળ પણ મજબૂત અને શક્તિ એ માણસનો મૂળ આધાર છે. એને તમે વેદ કહો કે મોટો પહાડ કહો, કે ગુરુને આપણે શરણ સુધી જઈ શકતા હોય તો આપણે ક્યાંક ક્ષમતા જોઈએ. આપણી ક્ષમતાથી જ ગુરુ શરણ સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે ગુરુ છે એ એમને ગુરુ છે એ તો પરોપકારી છે. એમ કીધું કે ગુરુ છે એ તો બીજાના માટે જ કાંઈ પણ આ બોધ જ્ઞાન કાંઈ દેતા છે. ગુરુ લોકો બધું કાંઈ કરી ગયા તો એ આપણા માટે કરી ગયા છે. શું એટલે જાજો ટાઈમ ન લેતા, જાજી વાત, કારણ કે વેદ પુરાણ હું ભણ્યો નથી એટલે વેદ પુરાણની બહુ મને ખબર નથી, પણ આવા સંતોની હારે રહી, સંતોની કાંઈક પણ મને આશીર્વાદ. ગિરનાર ભૂમિ એવી છે કે ત્યાં અવારનવાર સંતોના દર્શન થતા હોય છે. સિદ્ધોની ભૂમિ છે. ત્યાંના જે વનસ્પતિ છે એમ કહે છે કે એની વનસ્પતિના પાન જો આપણને અડી જાય તો એ માણસ અહીંયા સિદ્ધ થઈ જતા હોય. તો ગિરનાર ભૂમિની આ પાવન ધરતી, અને હરેક શિવરાત્રિ એટલે સંતોનો ત્યાં મેળો હોય છે. કાંઈ પ્રાંત પ્રાંતમાંથી સાધુ સંતો આવતા હોય છે, ઘણા બધા દર્શન થતા હોય છે. બાપજી પણ ગિરનારમાં આવીને અમને દર્શન થઈ ગયા એક દિવસ. ખૂબ આનંદ આવ્યો, કારણ કે હું તો હવે ગાંડો ગયેલો, મારી બહુ સુવિધા કે બહુ સિસ્ટમમાં હું ન હોઉં, કારણ કે મને બહુ ખબર ના પડે એટલે એવી સિસ્ટમની આ બધી. પણ છતાંય બાપજી મારી નોંધ લીધી, મારે ત્યાં આવ્યા એટલે મને ખૂબ આનંદ આવ્યો. અને અમૃતગીરી બાપુ, ખરેખર તમે અમૃતની નદી વહેવારી રહ્યા છો. કારણ કે આ બધા પરોપકારના કામ છે બાપજી. આ સવારતના કામ તો બધા કરતા જ હોય. દીકરાને પરણાવવા માટે તો ખૂબ મહેનત કરતા હોય. આપણા ઘરે પ્રસંગ હોય તો ખૂબ બધી મહેનત થતી. આપણો સવાર જ છે આ નિષ્કામ ભક્તિ. આ બીજાના માટે આ જો શ્રવણ કરે બાપજી, આ તમારા પરિવારને તમને આનું પુણ્ય મળે. અને ખરેખર આ બહુ મોટું ભગીરથ તમે કામ કરી રહ્યા છો, જે શિવ કથા કરી રહ્યા છો બાપજી. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાર્ય તમે કર્યું અને હૃદયપૂર્વક. મને એમ થાય કે તમે આમ ખરેખર તો બાપુને આપણે કે હિમાલય, પણ હિમાલય જેવા તો તમે છો. કેટલી વિશાળતા તમારી, કેટલી નમ્રતા. ખબર જ નથી પડતી કે આમાં કથાના અજમાન મેન કોણ છે બાપુ. હે કાંઈ આપણે જોવા જ મળતું નથી કે અજમાન હોય. એમનો પરિવાર જુઓ તમે, હાવ સીધો સાધો સિમ્પલ. કોઈ અમે થઈને અમે જ કરીએ છીએ એવું હું 2-3 દિવસથી જોઉં છું. મારી ગુજરાતી શૈલીમાં હું તમને કહું, ખરેખર આવું મને જોવા ન મળ્યું. તમારી નમ્રતાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી ખરેખર આ અમને જોઈને અમને આનંદ આવ્યો, તમારા પરિવારને જોઈને અમને આનંદ આવ્યો. ખૂબ ખૂબ સારું કાર્ય કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.